सुकून तो इनको ही है। गजब बेइज्जती है। બેસે બેસે બધું રાખવાનું હે હાર હેડા બા મને चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर है। હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો બધા એકદમ તમે મોજમાં અને મોજે દરિયા છે। તો આ બ્લોગમાં તમારા તો બાકી આજે જ એટલું જોરદાર બ્લોગ ઇન્ટરેસ્ટેડ થવાનું છે એની કોઈ સીમા નથી। તો આ બ્લોગ એટલું જોરદાર થશે તો તમે કન્ટિન્યુ બ્લોગ જો તમને પણ આમ ઇન્ટરેસ્ટ હશે અને મોટિવેશન મળશે લાલાભાઈના જેમ। તો લાઈફની અંદર શું શું આજે કરવાના છીએ અને કઈ રીતના આપણું સ્ટ્રગલ અને એની કઈ રીતના આગળ જઈએ તો કન્ટિન્યુ બ્લોગ મારો અને જોવા હો। મારા મિત્રો અમે આવી ગયા હતા વાડી અને તમે જોઈ શકો છો કેટલા આજે તો વેપારની અંદર હું મારા પપ્પા નીકળ્યા હતા। તો બાકી આજે તો કંઈક અલગ જ મુમેન્ટ છે। તમે જોઈ શકો આ નાના નાના બચ્ચા હતા વાહ વાહ આ તમે જુઓ નાના નાના ટેણિયા જો એ પણ જો જેવા આનંદમય કરે કે મોય 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 તમે જુઓ। અને બાકી વેપારની અમે તો ધૂમ મચાવી દીધી। તમે જુઓ મજૂરી પણ આપણે કરીએ છીએ અને વેપાર પણ કરીએ। તમે જુઓ આ છે ભાઈ આપણો બિઝનેસ વેપાર તમે જોઈ શકો છો મારા મિત્રો। બાકી હું વાંચું ઊભો છું કંઈક અલગ જ મુમેન્ટ છે આજની। તો આમ વિચારી નહીં હોય કે હું મારા પપ્પાએ તો આજે અહીંયા અમારા વાડી પર આમ ઢેર કરી નાખ્યો પેસોનો આમ। બાકી તમે જુઓ ખાલી વાહ ભાઈ વાહ મજા આવી ગઈ। અને અત્યારે જ હાલ જ મોર્નિંગમાં અમે તમે જોઈ શકો છો આ એક ભેંસ લઈને આવ્યા છીએ। તો અત્યારે બિચારી છે ને મોય મોય થાય છે ને મોય મોય નહીં કરવાના। તો અત્યારે શું હોય એ બિચારી હાલ આવી છે ગાડીમાંથી અને તમે જોઈ શકો સામે આ અત્યારે જાતે ઉતારી છે। તો બાકી મોય મોય થઈ રહ્યું છે એના પણ અને ટેણિયા મેણિયા બધું અમે એવું લઈને આવ્યા છીએ ને આ બધા તમે જુઓ। બાકી આનો બધા વાડીની અંદર આજે તો આમ બાકી ભેંસો કરી નાખી અને મોય થઈ રહ્યું છે આને। તો આવો તમે સપોર્ટ કરતા હજુ પણ તમને ખ્યાલ નથી તમારા લાલાભાઈ છે ને એક વેપારીના છોકરા હોય કેમ કે મારા પપ્પા છે હરેશભાઈ વેપારી। તો હું મારા પપ્પા અમે જો આ પણ તમારા માટે નવા નવા વિડીયો પણ લાવીએ બ્લોગ પણ લાવીએ છીએ અને આ મુમેન્ટ હોય એ પણ હું તમારા માટે લાવું। તો બાકી આજે તો બાકી મોય કરી નાખ્યું છે સરસ। અને પાડી એકદમ મારી આ પાડી છે હે હા ભાઈ હા તને વિડીયો લેવાની છે હા તને જ ઓહો હો। અને આ પણ એને ખંજવાળ આવી રહી છે મારા એને મને લઈ લીધી। અને આ નાનું બચ્ચું આ નાનું છે આ 10 દિવસનું બચ્ચું છે। તો હવે મસ્ત રીતના લાઈક કરો। તો હવે આપણે સીધા આ બ્લોગના ફટાફટ હજુ મોય કરવાની છે। આના બધી વેકી મારી છે તો આના બધી ભરાવાની સ્ટાર્ટ કરી લીધું છે। તમે જુઓ મારા પપ્પા ત્યાં મોડો બાંધી રહ્યા છે। તમે જુઓ ત્યાંથી હું થાકીને લોટપોટ થઈ ગયો કેમ કે તમે જોયું છે એક ભેંસ છે ને એ આપણે વેકી મારી। તમે જુઓ ખાલી કેટલી રહે 2 પાડા રહે 3 પાડીઓ અને 3 ભેંસો રહી। તમે જોજો આપણે ચારો વગેરે કર્યો। મેં કીધું લાય થોડો ભેંસો અને પેલી ભેંસ ગઈ ને તો મેં કીધું આપણે આ 3ના ચારો કરવા દે ને કે એટલું તો મેં જોયું હે ને લાઈફની અંદર સાલું માણસ પ્રત્યે જે પ્રેમ નથી ને એના કરતી પણ વધારે પ્રાણીઓને એની આપણા જે પશુ છે એને એ પશુ પ્રત્યે એટલો પ્રેમ હોય છે એ આજે મને ખ્યાલ આવ્યો। અને કેટલાય વર્ષોથી હું નહીં કહેતો કે છેલ્લા 10 વર્ષથી હું બહાર જ રહેતો હતો મારા મિત્રો। એની કંપનીઓ મને એવામાં હું જોબ કરતો હતો બરાબર મારા મિત્રો। તો અરે અહીંયા હું આવ્યો ને એના પછી મને ખ્યાલ આવ્યો કે ના ભાઈ જે પશુ છે ને એની જોડે જે પ્રેમ અને જે ભાવ છે ને એટલો આજના સમયની અંદર છે ને માણસો જોડે નથી। તમે જોયું ખાલી મેં તમને ખ્યાલ હશે બ્લોગની અંદર તમને ખ્યાલ હશે। તો મને આમ આજે આમ આશ્ચર્યજનક થયું કે ભાઈ અત્યારના વ્યક્તિઓ જોડે કશું કંઈ કહીએ કે એવું નથી। માણસો બહુ ગરજ મતલબી માણસો થઈ ગયા છે મારા મિત્રો। તમને પણ ખ્યાલ હશે તમે પણ કંઈક એવું કાર્ય કર્યું હશે પણ એનું પરિણામ તો તમને સામે કંઈક અલગ જ મળ્યું હશે। તમે વિચાર્યું નહીં હોય ને એવું ખ્યાલ છે ને તમને। તો વાડી આવ્યા હતા મેં કીધું મારા મિત્રોને સારી એવી આજની વાડીની મુમેન્ટ કરાવો। તો તમને કેવો લાગ્યો આ બ્લોગ તો તમે લાઈક કરજો। તમને સારો લાગ્યો હશે તો હું ધીરે ધીરે આવા જ બધા સારા બ્લોગ લાવવાની કોશિશ કરીશું। અહીંયા તમે જોઈ શકો મારા પાછળ તમને કેવું લાગે નહીં કે એ લાલાભાઈ એકદમ ગરીબ પરિસ્થિતિમાં છે ભાઈ। તો આપણી ભાઈ મહેનત કરવાની છે ભાઈ। જુઓ પરિસ્થિતિ આધીન રહેવાનું નથી મહેનત એટલી કરવાની છે ભાઈ આપણી। અને તમે જેટલો સપોર્ટ કરી રહ્યા મારા મિત્રો આજે તમારા કારણે હું આજે બ્લોગ પણ બનાવું છું અને પ્લસ મારા મમ્મી પપ્પાને હું આજે સપોર્ટ પણ કરું છું। મારા પપ્પાના ધંધાની અંદર પણ હું સપોર્ટ કરું છું। તમે જુઓ છો ઓલ ડે ઓલ ટાઈમ હું ધંધાની અંદર વ્યસ્ત રહું છું મારા પપ્પા પાસે કેમ કે મારા પપ્પા એકલા પડે એટલે મેં કીધું નો ડાઉટ હું તમારા જોડે રહું। અને જે કંપનીનું લેવલ હતું એ આપણે અત્યારે છોડી દીધી છે જોબ વગેરે। પણ મારા ફાધર એવું કહે કે ભાઈ જો બરાબર દુનિયાની અંદર કોઈકની ગુલામગીરી કરવી અને પ્લસ આપણને એનું કોઈ મહત્ત્વ ના મળે તો બેટર છે મારા સેન્ટર છે કે તું મારા જોડે આવી જાય। લાઈફની અંદર સ્ટ્રગલ તમારા લાલાભાઈનું ભવિષ્યમાં આપણે વિચારીશું આ જે કહાની છે ને તમારા લાલાભાઈની
એ આપણે વિચારી હું તમને લોંગ ટાઈમ પછી તમને ખ્યાલ આવશે કે ના ભાઈ લાલાભાઈની જે કહાની છે એ સ્ટ્રગલ છે એમાં કંઈક શીખવા જેવું છે. તો તમને પણ કંઈક શીખવા મળશે. આવા નવા અમારા નાના એવા ટચુકડા બ્લોગ આવશે, દેશી બ્લોગ, મહેસાણા દેશી પાઘડી. તો સપોર્ટ કરતા રહેજો. સારો લાગે તો જરૂરથી લાઈક કરજો. તમારા ભાઈનો ઉમંગ ઉલ્લાસ વધી જશે. તો સપોર્ટ આવો કરી રહ્યા છો, મને તો આનંદ છે. તો આજે તો મેં કીધું લાવો ને મારા સ્પેશિયલ મારા મિત્રોને વાડીનો બ્લોગ બનાવો. તો મજા આવી. આપણે તમે જોઈ શકો છો કેટલી બધી 3-4 ભેંસો લાવી દીધી છે અને આ બી વેચી દીધી છે, આ બી વેચી દીધી છે અને આને સાંજે દોઈ અને પછી લેવા આવવાના છે. તો વિચારીએ છીએ આપણે આજનો બ્લોગ બહુ સરસ રહેવાનો છે. બને રહેજો, લાઈક કરો અને સપોર્ટ કરો તમારા લાલા. તો મળીએ આગળ શું છે આજના દિવસ માટે જોઈએ. ગાઈસ પાછો વાડીથી ઘેર આવે એના માટે કે ભાઈ અહીંયા હવે લાઈટ કરીએ. લાગી હતી થોડી ભૂખ, તો આમાંથી શું લેશું એ પ્રશ્ન છે. ગાંઠિયા લઈએ, પછી ચવાણું લઈએ, ઓકે. અને આ છે ઓહો શક્કરપાળા, આપણા ફેવરેટ. બધા ડબલા ઉફાડી ઓહો, डबला उठाया ने पड़ेगा नहीं. ओहो देखना, ओहो तो ये उठाया हुआ है, गिर गया, ओहो गिर गया. तो गिरा दिया हमने, ये जो हो गया खत्म. और હું આવે તો મારી મમ્મીને લેવા મેં કીધું કે ભાઈ તમને ખ્યાલ હશે કેટલી બધી ભેંસો ભેગી કરી, ખબર છે ને. તો મેં કીધું થોડું વાગી ગયા હતા, તમે જોઈ શકો છો 11 વાગી ગયા હતા. 11 બાપરે બાપ, આપણને ભૂખ પણ લાગી ગઈ. તો 11 વાગી ગયા હતા. મેં કીધું ફટાફટ નાસ્તો કરું, બ્રેકફાસ્ટ કરું ફટાફટ, અને પછી મારી મમ્મીને લઈને જાઉં. તો મારા બ્લોગની અંદર ફટાફટ બ્રેકફાસ્ટ કરું, પછી તમને જોરદાર બતાવું. જેમ કે વાડીમાં બેસો એટલે બેસો, બરોબર. તો આપણે બતાવશું બ્લોગમાં. હા મિત્રો, ફાઇનલી બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે આપણે નીકળશું વાડીએ. વાવ, એક કમાડ બંધ કર્યું. હા, એને આડું કરવાનું છે. લાઈટ બંધ કરશું ફટાફટ જો. હા, તો હવે આપણે નીકળશું વાડીએ. ગોગસ લઈ લેશું. આપણા મમ્મીને લેવા આવ્યા હતા, તો આપણે સીધા મળીએ વાડીએ. તમને મમ્મીને બાણી લઈને તૈયાર કરી દીધી છે. તો જો મમ્મી બાણી લઈને રેડી છે. તો આપણે સીધા મળીએ વાડીએ. હો, વાડી આવ્યા હતા બોલતા ને. પાડી પણ જો ઊંઘ્યા જોજો. वाह भाई, सुकून तो इनको ही है. वाह सुकून, यहाँ सुकून जितना मिल रहा है उतना कम है. देखो आप देख सकते हो, आप ऐसे कभी सोते मेरा मजाक. ओहो सुकून. वाह भाई वाह वाह, चलो मस्त सुकून છે ને. વાહ, બહુ સુકૂન છે ભાઈ. આવો સુકૂન આપણે મળે. તો એ વાત ઉપર આપણે ફટાફટ આવ્યા છીએ વાડીએ. તો પેલા બેસો છે, સર્વિસ કરવાની છે, નવરા પછી ફટાફટ નવરાઈ જઈશું. અહીંયા લાવીને તો બ્લોગમાં બનાવો અહીંયા ફટાફટ. તો આ બધું પાણી ભરી દીધું, તમે જોઈ શકો. હા, તને નવરાવાનું, તારે નવાનું, મોય કરવાનું. હા, તને મોય. તો પોયલો કરી દીધો વાડીએ, પોયલો. અને ફટાફટ બેસોની ચાકરી કરીએ. મમ્મી લઈને આવ્યા. જો મમ્મી તૈયાર થઈ ગયા છે. ઓહો, હા, પાવડો લઈ લીધો મમ્મી. બેસો પોયલો પાછો પાડ્યું. હા, મોય કન્ટિન્યુ બ્લોગ મને મળ્યા તમે. હા, પોયલો મમ્મીએ પાછો વાળ્યો પોયલો. गजब बेइज्जती है. તો ભાઈ મહેનત તો કરવી જ પડે ને ભાઈ. મહેનત વગર કશું નથી ભાઈ. વાલા હજુ પણ તમે મહેનત કરવાનું ચાલુ કરી દો. મહેનત ના કરતા હોય તો અમારા જેવી લાલાભાઈના જેવી બેસીને બધું રાખવાનું. હે, હારું હેડો તા મળીએ. હા, તમે જોઈ શકો છો. દો હા પો મારી પૂરી બેન प्यारी समझ गई. હા, ચાલુ કરી દીધું છે વાડીની અંદર. હા, અને આ છે એનું બચ્ચું, ભેંસનું પાટું. કેટલો ઘણો પ્રેમ કરો છો બચ્ચાને. એની માં તમે જોવા ગાણી. હા હા, આ તો મોય ચીટિંગ મારું છું. હા, તો મમ્મી નવરાઈ રહી છે ભેંસને, કેમ કે મસ્તી રીતના. એને પણ કેટલું ધૂપ છે તમે જુઓ. તો તડકો લાગે તો એને પણ નવડાવવું પડે ને, મોય કરાવવું પડે ને ભાઈ. તો હા, તો એને પણ આપણે ઠંડા પાણીથી, કુલકુલ પાણીથી અને આપણે નવડાવીએ છીએ. મમ્મી નવડાવે છે અને હું લઈને ભૂલી ગયું ભેંસની ને. મેં જોયો પર चले एक काम कर 200 रुपए दे और 50 रुपया काट. મમ્મી તો આખી કોટન પેઈ ગઈ ખો મમ્મી. પેલા જોવા ખાલે કરીશીએ બે જણા. હા, શાંતિ રાખો, તમને નવરાવા નથી. હા, પેલા ઓને નવરાઈ દે. હા, મજા આવી. ફટાફટ નવરાઈ. ચાલો મળીએ આગળ. વાવ, તમે જુઓ આને પણ નવરાવીને, આને પણ સાપરામાં બોધી દીધી. તમે જુઓ, હા, ફેગડા બે નવરાઈને ત્યાં બોધી દીધા. આ બંનેને નવરાઈ દીધા. આને પણ નવરાઈ દીધું. આ હા, ઓહો હા, તો મસ્ત રીતે નવરાઈ દીધા છે. તો લાલાભાઈનું રૂટીન કામ છે આ ભાઈ. તેમાં કોઈ અટકાવવાનું કામ ટેન્શન નથી. તમે પણ જો તમારા ઘરે આવું કામ કરતા હોય માં જેમ બેહોનું, તો જલ્દી લાઈક કરજો અને મજા આવી તો કમેન્ટ કરજો. તો જો મને તો વોક જોરદાર થાવ. ગાઈસ ઘેર આવી ગયા છે અને થાકના લોટ પોત થઈ ગયો. બેસો નવરાઈને આજે તમે અમારી લાઈફસ્ટાઈલનો બ્લોગ જોયો છે. હા, બાકી મજા આવી એમ. તો તમને પણ ખ્યાલ આવ્યો છે કે ભાઈ આપણા લાલાભાઈ જે યુટ્યુબમાં બ્લોગ વગેરે મૂકાય છે એમની લાઈફસ્ટાઈલ જેવી છે. તો આજે તમે જોઈને આપણી લાઈફસ્ટાઈલ
બેસોનો અને તમે પણ આવા આપણા તમારા પણ ઘરે જ હશે ભેંસો વગેરે હશે તો તમે પણ કામ કરતા હશો, કેમ કે આપણે ખેડૂતના છોકરાઓ અને ખેડૂત તો આપણને અચકામણ તો ના હોય ને વાળા કામ તો કરવું પડે ને ભાઈ. ગમે તેવી પર્સનાલિટી હોય પણ આપણો જે બાપ દાદાઓનો ધંધો છે ધંધામાં થોડું ભૂલી જવાનું. તો જરૂરથી તમે પણ આવો જ મારા જેવું પણ કામ કરતા હશો, યાની કરતા હશો, નહીં કરતા હોય તો મને ખ્યાલ નથી, નો ડાઉટ. તો હું તો આવું કામ કરું છું ભાઈ, મને તો કંઈ અચકામણ નથી થતી. તો જરૂરથી તમે પણ તમને સારું એવું લાગે તો લાઈક કરજો. અને બીજું કે મજા આવી છે, મને આજે આમ આનંદ થયો. એમ રોજ તો કામ કરું છું પણ મને આમ તમારા સાથે જે કામ કરીને જે મુમેન્ટ આજની લાવ્યો ને એના પ્રત્યે મને આનંદ થયો. તો હવે સપોર્ટ કરતા રહો. અને હવે થોડા જ દિવસો બાકી છે આગળ. ગુડ ન્યૂઝ છે એ થોડા જ દિવસો પછી આપણે લાવવાના છીએ, તો ઇંતજારમાં હશો તમે અને ઇંતજાર કરતા રહેજો. તો બ્લોગ તમે આવવાનો સપોર્ટ કરતા રહેજો. લાઇક પણ હવે મેં કીધું એના પછી તમારી લાઇક પણ વધી છે. તો એમ ના કીધું કે આળસ નહીં કરવાની. લાઈવની અંદર તમે જોઈ તમારા લાલાભાઈ આળસ કરે છે, તો લાઇક તો કરતા રહો તો મને થોડો વધારે આનંદ રહે. તમે લાઇક કરો છો ને આપણા બ્લોગને, ત્યારે જ હું મારી લાઈફસ્ટાઈલનો આવો એકદમ દેશી બ્લોગ લાવ્યો છું. તો જરૂરથી લાઇક કર. તો ચલો મળીએ આગળ આજના દિવસમાં શું શું છે, હજુ કેટલી ભેંસો ભરાવાની છે, શું છે શું નહીં, એ બધું આજના બ્લોગમાં મજા આવશે તમને. તો બન્યા રહો બ્લોગ. વાવ, ફાઇનલી આવી ગયા છીએ અને વોચ ફોન આવે તો ભાઈ મારા પપ્પા કહે હું ભેંસ મૂકીને આવ્યો છું, તો ફટાફટ આવી જાય ભેંસો મૂકવાની. જો પપ્પા બેઠા છે. હા, તો ભેંસો આજે તમે જુઓ ને, તમને આજે મેં વાત કરી હતી આખા બ્લોગમાં કે ભાઈ આજે નો બ્લોગ ઇન્ટરેસ્ટેડ રહેવાનો છે. આ રેડી કરી દીધું છે ડાલું, તમે જોઈ શકો સામે મારી આંગળી છે. તો ફટાફટ બ્લોગમાં મળ્યા રહો અને મજા આવશે. આ તમે જો આ મોય મોય કરે બધા બેઠા છે, આજ તો આમ ધરી ધરીને આમ શાંતિથી તો અમને ભરવાના છે 1 2 3 અને 3, બરોબર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહો, મજા આવશે. અને જે વ્યક્તિ જ્યાં જ્યાં મોકલવાના છે એ પણ આજે હું તમને કહીશ. અને ભેંસો ક્યાં જવાની છે, શું છે શું નહીં, બ્લોગમાં મળ્યા રહો કન્ટિન્યુ. અને ભરવાવાળા અમારા જે ભાઈ કયો કાકા કયો મુકેશ કાકા આવી ગયા છે. હા, કેમ છો? જો આંગળી કરી દીધી છે, તમે બધા મજામાં ને? હા, જો એમને મોડા મોડા બધું રેડી કરી દીધું છે. તો આપણે લગાવશું ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ રહો, મજા આવશે. અને કઈ જગ્યાએ જવાનું છે અને શું નહીં એ આજે અમે તમને બતાવવાના છીએ. આજે અમારા મુકેશ કાકા કયો ભાઈ ગયો કંઈક વાત જ થાય એવી નહીં. તો કન્ટિન્યુ હા ફુવાએ થાય તો આમનું પણ અમે એડ્રેસ આપશું આજે. અને તમારે પણ જો બેસોનું કંઈ જે પણ લેવેજ કરવી હોય એ પણ તમે મળી શકો છો. તો બ્લોગમાં બનાવી રહો તમે. ફટાફટ અમે પહેલાં નાના મોડા બોડા બનાવી દઈએ અને પછી તમને મળીએ. એક આને બાંધવાની છે, તમે જોઈ જાઓ છે ભડકા ક્યાં મારા જે ફોટો પાડે. अच्छा हमको सिखा रही है. પછી કાના તો ફટાફટ કન્ટિન્યુ બ્લોગમાં રહો. જો આ મોડો લોબો કરી દીધો છે, મારા પપ્પા ત્યાં બેઠા છે. કાકાએ આમનું નામ છે મુકેશ કાકા, અને મારા ફુવા ગયો ભાઈ ગયો કંઈક અલગ જ છે વાત. તો ગાડી ઊભી કરી દીધી છે, તો બન્યા રહો. હા, અને ગાડીના ડ્રાઈવર પણ આવી ગયા છે. મુકેશ કાકા આજે તમને મોયડો બનાવતા શીખવાડશે. જુઓ ખાલી મોયડો કઈ રીતના બનાવે, જુઓ ખાલી. હા, તમે પણ એકચ્યુઅલી ભરવા ગયા હોય, જો આ રીતના એક મસ્ત રીતના હાથ લાંબો કરીને લઈ લેવાનું, પછી આને આ રીતના હા બનાવો. આપણા વ્યૂઅર્સો જોતા રહે છે ભાઈ. અને અમારે ત્યાં ભાઈ મુકેશભાઈના જે સંબંધી હોય, કાકાના સંબંધી હોય, ત્યાં પણ તમને ખ્યાલ આવશે કે ના ભાઈ. હા ભાઈ, જો તમને ના આવડતું હોય તો ખ્યાલ આવશે. હા, જો કઈ રીતના ઓટી મારવાની છે શું નહીં. હા, જો એકદમ કરી કમ્પ્લીટ ડિઝાઇન આવી ગઈ ને. હા, સરસ. લ્યો, થોડો હવે લાંબો થઈ જશે બ્લોગ, પણ બાકી ઇન્ટરેસ્ટેડ હશે. મુકેશ કાકા પણ એકદમ હેપી છે આજે તો. વાહ ભાઈ વાહ. હા, જો એ હા, તો તમે આ બ્લોગ જોઈને તમે આ રીતના મોયડી પાડી શકો છો તમે ઘરે પણ. એવું નહીં કે અમે તો ભાઈ ભેંસોની લેવા જ કરીએ છીએ મુકેશ કાકાને બધા, એટલે અમારે તો રેગ્યુલર છે. પણ તમારે પણ ઘરે પણ આ રીતના કોઈ ભેંસ પ્રોબ્લેમ હોય ને તો ભાઈ હોકળ બોકળ ના હોય ને તમે પણ આ રીતના બનાવી અને બાંધી શકો છો. ઘરે રસ્સી હોય ને તો આ જુઓ એ હા જો ખાલી મજબૂત બનાવે છે. જુઓ હા, જોયું તમે બની ગયો છે. અને હવે હા, વાહ ભાઈ વાહ. હા, જુઓ હા, અને આને હવે ક્લિયર રીતે બાંધી દે છે મુકેશ કાકા. આ ભડક છે હા પાછી મોય કરશે. ये फंस गया सीएम. હા, જો આવું થાય ભાઈ. જો હા, શાંતિથી આવી ગયા ને આપણે. હા, જો હા મોયડો પાડી દીધો અને એને આ રીતના ભરાઈ દેવાનો. તમે જોઈ શકો છો. હા, જો પણ થોડી મસ્તી કરે છે. જો અમારા સુરેશ કાકા આવી ગયા. જો હા, એ મંડઈ ગયા મોયડો લઈને ખેંચમ ખેંચતો. હા, બાંધી દીધો મુકેશ કાકા કમ્પ્લીટ. હા, તો 2 3 મોય કરે ભાઈ. અમુક ગામડા જો કેવું કરે છે કે મારા વિડીયો નહીં આવો. અરે પણ નહીં લેવી તને, શાંતિ રાખ ને. હા, રેડી થઈ ગયું છે, બનાવ્યો છે બ્લોગમાં. મજા આવશે. જેટલી બેસી આજે ભરવાની છે. હા રેડી. હા, ઉભો જ દો ખાલી રટતું રવા દો. હા ભાઈ, તો આની રીતે મસ્ત રીતે એક બેસને રેડી કરી છે. અને બ્લોગમાં બીજી એક રેડી કરીએ. આ છે બટેરીના. હા રેડી કરવા.
હા અને આ 4 હરો બનાત મળ્યો જુઓ. હા તો સુરેશ કાકા એટલે વાત ના થાય. ઓહો મુસ્કાન તો જુઓ ખાલી મોર્નિંગમાં. હા જો કેવું ખેંચ્યું બે ભાઈ. હા આમાં ગાટ આવે તો અમારો આ બ્લોક છે શેરા પણ જશે. મોયડા બોયડા બાકી પાડવા હોય પણ કહેજો, ઓર્ડર આપજો. અને ઘેર બેઠા પણ તમે મોયડા પાડી જવું કેવા મુકાય બોલતા નહીં હો, થોડા આમ શરમાઈશ. ડબલમાં 4 હરો. ઓહો 4 હરો મોયડો જો. દેશી ખરા નહીં યાર, અમે તો દેશી કહેવાય એટલે પછી. હા દેશી તો દેશી. હા મહેસાણા તો ઘાટા હતો આપડા સાહેબ મોદી સાહેબ નહીં હોય જઈને બે જો ખાલી તાણ પછી. હા બાકી કોઈ સીમા જ નહીં. શું કેવું સુરા કાકા ખરી વાત ને બોલ્યા ખરા હો. પણ વિવાસ આમ ખુશ થાય કે લાયા હો, પણ અમારે કોકનો મોડો બનાવીને તમે પહેરાઈ દેવો પહેરાવશું ખરા આ બાતે. Women. કાઢી દઈએ વાત સાચી છે. હા જો ખેંચામ તોણી કરી રહ્યા છે. એકનો રેડી કર્યો છે, બીજાનો રેડી કરવાનો છે. બ્લોગમાં કન્ટિન્યુ રહો. હા હા સુરો કાકો મોયડી લગાવી રહ્યા છે. હા મોયડી લગાવી રહ્યા, બનાવી દીધી ને જો આવી રીતના લગાવે મોયડી જો કરે છે ને. હા આમ જીવે તેવો ધંધો નહીં ભાઈ, બેસવાનો ધંધો કરો એટલે જેવી તેવી વાત થોડી આ જુઓ. એટલું ધ્યાન રાખવું પડે નહીં જો. તો ફટાફટ મોડી લગાવી દી અને પછી મળીએ તમારે. ચલો ભરવા માટે રેડી કરી દીધી છે ભેંસો ને અમે પણ રેડી થઈ ગયા છીએ. તમે જુઓ હા આ સુરા કાકાએ રેડી કરી દીધી ભેંસ. અને અહીંયા બે મોયા બચ્ચા પણ રેડી કરી લીધા છે ભરવા માટે. તો આના પછી આપણે તમે જોઈ શકો બધું ખાલે કરી નાખ્યું છે આજના આજ. તો સરસ. હા શાંતિ. હા તમે જોઈ શકો નીકળી ગયા છીએ અમે લઈને. પાવડો લઈ લો પાવડો. વાવ નાના બચ્ચા ને ભેંસો ને. તો આ 4 ભેળા રહે અને શેરા ભેગું થઈ જશે આજ તો. નાની એમથી પાડી મોય કરતી કાલ તો અમે શાંતિથી ઊંઘી હતી અને આજે તો શેરા ભેગી કરી દીધી છે. મારા પપ્પા તો જો મારા પપ્પાને પાડી દે જો આ રીતના ભરે ભાઈ, જેવી વાત નહીં. આ જો ડાલું ખડે કરી દીધું છે. એક ડાલાની 2 ભેંસો ભરવાની છે આજે. હા સ્ટાર્ટ કરી લીધું છે. આ બશેરું ભરી દીધું નેનું ટેણ્યું. આ બીજી એની. હા શાંતિ રાખા ભાઈ શાંતિ. એકને રેડી કરી દીધી છે, ભરી દીધી છે. એકને ભરી દીધી છે અને બીજાનો વારો આવ્યો છે. તમે જો 2 હંગાર લાવ્યા હતા ડાલામાં. આ બશેરું ખેંચ્યું. હા મુકા કાકા. હા આ છે જાઓ જો ખાલે. હા અરે માટી તો તમે જ ભરી દો હો. હે જો આવી રીતના દાણાની અંદર માટી પણ ભરવી પડે કેમ કે ભેંસોને તકલીફ ના થાય. આના નાનું બચ્ચું જોજો પકડજો જો આવે. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा. જો તે રીતના ભરવાની આ રીતના મહેનત જેટલી પકડ તો લાગ્યા બચ્ચું. પકડ દોરી મારો. હા ભરી દીધી છે ભાઈ બંને રેડી. ચાલો હવે શહેરા. હા શહેરા જવાનું છે. મુકેશ કાકા નીકળી ગયા છે 2 ભેંસો લઈને. તો મળીએ સીધા એમ કીધું શહેરા. પણ આપણે શહેરા કોઈક દિવસ ટાઈમ મળશે તો આપણે પણ જઈશું. તો અત્યારે તો નીકળી ગયા છીએ લઈને ભેંસો. તો ચલો બાય. સરનામું કઈ જગ્યાએ છે આપણું શહેરા? કઈ જગ્યાએ લઈને જવાનું છે? શહેરા માર્કેટ યાર્ડ. હા તાલુકો શહેરા. હા જિલ્લો પંચમહાલ. તો મારી અમૃત ડેરીમાં. ઓહો પંચમનું ડેરીમાં. મારી આ 2 માનીથી બેસો શહેરાની અંદર જશે તો વાહ ભાઈ બહુ જોરદાર. અને તમે જોજો બાય. ચલો બાય કહી દીધું છે અને અમે થોડું રોઈ લેશું. તો આવી રીતના ગાડી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો. હા બસ આ સુરા કાકાએ વાખી દીધો ડાલો. બંનેને ભરી લીધી છે. તમે જોઈ શકો બંને ભેંસો નાના કટુલિયા પણ આની અંદર ભરી દીધા છે. એની અંદર દબાઈ ગયા છે. મોય કરી છે આ રીતના જોઈ મારા પાછળ અહીંયાથી અમે ભરી છે. એની અંદર ભરી છે પણ તમે જો કેટલી માટી નાખી છે. આટલી બધી માટી નાખવી પડે કેમ કે જવાની છે શહેરા બરોબર. તો બહુ લોંગ રૂટ છે તો એના માટે બહુ અંદરથી સાવચેતપૂર્વક અહીંયાથી અમે પાણી પીવડાવી દીધું છે ને હવે ફરી નીકળી ગયા છીએ. તો કઈ રીતના છે મળીએ તમે ત્યાં. તો બસ લઈને નીકળવાની તૈયારી કરી. એવું જ આપણને તો ગાય માતાએ દર્શન આપી દીધા. વાહ થેન્ક યુ સો મચ ગાય માતા. દર્શન આપતા રહેજો. સારી અમારી પ્રગતિ થાય. તો ગાય માતાએ દર્શન આપી દીધા. આપણે દર્શન કરી લીધા અને હવે નીકળશું. તો નીકળવાનું આપણે હજુ બાય કર્યું નથી. તો બાય વર્ચ્યું 2 મોનીતીઓને. મુકેશ કાકા નીકળી ગયા છે. સીધી અમારી ભેંસો જશે પંચમહાલ.
બાય બાય હાજી નીકળી ગયા થઈ જાય તો વળી તમારા ખાતે પૈસા વધારે આવજો તાન બાય બાય તો ફાઇનલ રીતે ભેંસો ભરાય નીકળી ગયા તો દુઃખ ભરી કહાની છે કેમ કે આમ તો રેગ્યુલર વેપાર કરીએ તો એક બે દાડામાં દિવસની દિવસે વેપાર જાય. આજે તો બહુ બધી ભેંસો હતી તમે જોઈ તો આમ થોડું દુઃખ ભરી કહાની કશું વાતો નહીં યાર. તો મજા આવી છે. તમે બ્લોગ જોયો છે તમને આવો અમારે આ એક લાઈવ છે વેપારીની તો મજા આવી હોય તો લાઈક કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો આવી ગયા આપણે ભરાઈ દીધી છે તો કન્ટિન્યુ બ્લોગ મારો હજુ શું આજના દિવસમાં તમે જોયું કેટલી ભેંસો ભરાય બધી ભેંસો ભરાઈ દીધી છે ને હવે જોઈએ સાંજે શું થાય છે. લાઈક ગાઈઝ બંને ભેંસો ભરાવી લીધી છે ફાઇનલ રીતે અને તમારા લાલાભાઈ ઘરે આવી ગયા છે. તમે જોયું હશે એટલી બાકી આજે આમ થોડું દુઃખદ જેવી તો વાત છે કેમ કે બે ભેંસો ભરાઈ દીધી અને જેટલી 4 ભેંસો હતી જ્યારે તમે જોયું છો વાડી ખાલી ખમ થઈ ગઈ છે. તો આપણે તો વેપારી છીએ હરેશભાઈ વ્યાપારી તો વાત થાને એની કોઈ સીમા નથી તો લાવીએ વેચીએ. અને તમે જોયું આજનો જે બ્લોગ હતો એ આખો પર્પસ કઈ રીતના હતો એ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ લાલાભાઈની રોજની આ ક્રિયા છે અને તમારા સાથે પણ આ બ્લોગ વગેરે બનાવવાના એની અંદર પણ મારે ટાઈમ કાઢવાનો તમારા માટે. હું મારા માટે ટાઈમ કાઢું છું તમારા માટે ટાઈમ કાઢું છું. તો બાકી કંઈક અલગ જ વાત છે તો એ વાત ઉપર આજે આ બ્લોગને તમને સારો લાગ્યો હોય મોટિવેશન બ્લોગ પણ છે જેને આમ કંઈક આના અંદરથી શીખવા મળ્યું છે એના માટે મોટિવેશન પણ બ્લોગ છે. તો સારું લાગે તો લાઈક કરો શેર કરો બને એટલું સપોર્ટ કરતા રહો. અને આપણી યુટ્યુબ ચેનલ મહેસાણા દેશી પાઘડી દેશી તો દેશી રવાના બરોબર તો એ આ મહેસાણા દેશી પાઘડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો ચલો એક આવા જ અંદાજની અંદર આવતીકાલે નેક્સ્ટ ડેમાં શું લાવીએ છીએ જોતા રહો અને એની રાહ જોતા રહો. તો ચલો નેક્સ્ટ ડેમાં મળીએ ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય કિસાન વંદે માતરમ.